જાગતા નર સદા સુખી આ કહેવતને સાર્થક સાબિત કરી છે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરે જમીન કૌભાંડનો પર્દાફાશ કરી જમીન માલિકોને સતર્ક કરી કઈ દિશામાં પગલાં ભર્યા હવે તે પણ જોઈએ। આદિવાસી બહુમૂલ્ય ધરાવતા છોટાઉદેપુરમાં બસમોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે। નસવાડી તાલુકાના કુકરદા ગામની 1238 એકર જમીન ટોચ મર્યાદામાં જતી ન રહે તે માટે કબજેદારે સરકારને કોઈ પણ જાતનું પત્રક તથા સોગંદનામું રજૂ ન કરી સદર ગામની જમીન ગેરકાયદે વેચાણ કરી એક જ પરિવારના સભ્યોના નામ કરી દીધાનું તપાસમાં બહાર આવતા જિલ્લા કલેક્ટરે ઝીણવટભરી તપાસ કરી જમીનને શ્રી સરકાર દાખલ કરી છે। એ જમીન પહેલાં રજવાડા વખતે ઠાકોર સાહેબના નામે હતી, પણ ઠાકોર સાહેબે કોઈક અમદાવાદની પાર્ટી છે પટેલ એમને વેચેલી 1998માં વેચ્યા બાદ વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી। પણ જે તે વખતના સ્ટાફ કે કોકે એ નોંધને એન કેન પ્રકારે સુધારીને એ જ રદ થયેલી નોંધને ફરી પાછા 22 ખાતા પાડીને આજે એ અમદાવાદના પાર્ટી 22 જણના નામે ખાતે છે। એટલે ખરેખર મારા ગામની જમીન છે એ બારોબાર સગે વગે થયેલી છે અને આ એક જાતનું કૌભાંડ જ કહેવાય। આ ઘટના સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે જમીન ખરીદતા પહેલા નાગરિકોને નમૂનો 6 તપાસી વ્યવહાર કરવા અનુરોધ પણ કર્યો છે। વધુમાં અન્ય 10 ગામોમાં પણ ઉલટ તપાસ હાથ ધરી છે। આ સાથે જ વધુ તપાસ માટે સીટની પણ રચના કરી છે। કુકરદા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે। એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે। કેટલાક અહેવાલ એવા હોય છે જે સમાજને જાગૃત કરે છે, સાવધાન રહેવાનો બોધ આપી જાય છે। ત્યારે જોવું એ રહ્યું જમીન કૌભાંડના આ કેસમાં વધુ કેટલા સચોટ પુરાવાઓ સામે આવે છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।